સુરતના મોટા વરાછા વિસ્તારમાં વિદ્યાર્થીની આત્મહત્યા કર્યાની ઘટના બની છે। ઓનલાઈન અભ્યાસની ચિંતામાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હોવાનો આરોપ છે। વિદ્યાર્થીની ધોરણ 11માં કોમર્સમાં અભ્યાસ કરતી હતી અને કોરોનાના કારણે સ્કૂલમાં બંધ હોવાથી હાલ તે ઘરે ઓનલાઈન અભ્યાસ કરી રહી હતી। પરંતુ પરિવારનો આરોપ છે કે ઓનલાઈન અભ્યાસ કરવામાં મુશ્કેલી પડતી હોવાથી તે ટેન્શનમાં રહેતી હતી, જેથી તેણે આત્મહત્યા કરી, જેને લઈ અમરોલી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી પ્રગતિ લુણાગરિયાએ આપઘાત કર્યો છે। કેમ આપઘાત કરવો પડ્યું? આપણી સાથે એમના કાકા ઉપસ્થિત છે। કારણ શું રહ્યું? શું થયું હતું? ઓનલાઈન જે એજ્યુકેશન જે ચાલતું હતું અને એ દરમિયાન જે આખા વર્ષની અંદર કોરોનાના હિસાબે કોઈ પણ પ્રકારના સ્કૂલે જવામાં આવ્યું નહોતું અને જ્યારે સ્કૂલ તરફથી એક્ઝામ આપવાની થઈ અને એ સમયે જ્યારે સ્કૂલ ઉપરથી પોતે પેપર લઈને આવે છે અને એ દરમિયાન જ્યારે પેપરની પુરવણીને બધું ખોલે છે, એટલે જે આખા વર્ષ જે અભ્યાસ નથી કરેલો, એટલે આની અંદર હું શું લખાય એ ડિપ્રેશનની અંદર પોતે એની જે બાજુમાં બેનપણી છે એમની પાસે જાય છે ને કહે છે કે મને આમાં દાખલા આવડતા નથી, તો તું મને શીખવાડે। એ દરમિયાન એની બેનપણી શીખવાડે છે ને કાંઈ પણ પ્રોબ્લેમ ન આવડે તો મને કોલ કરજે, અને એ જ વાતની અંદર પોતે ઘરે આવે છે અને એ દરમિયાન પોતે જે પેપર લખવાની શરૂઆત કરે છે, બુક પણ છે, નોટબુક બધું છે, અને એ આવું પગલું ભરી લીધું છે। શું અપીલ હશે શિક્ષણ મંત્રીને તમારી? શું થવું જોઈએ આ બાબતે? અમારા તરફથી તો જે સમગ્ર વાલીઓને એક જ પ્રેરણા આપવાની છે કે તમે તમારા દીકરા દીકરીને કોઈ પણ પ્રકારનું જે ટોર્ચર કે દબાણ એવું ન થાય, અને સાથે સાથે કે તમારા દીકરા દીકરીના જે મુખારવિંદ ઉપર કોઈ પણ એવી લાગણી દેખાઈ આવે તો એને હેત પ્રેમ અને ભાવથી સમજાવી બેસાડી અને બીજાની સાથે આવું ન થાય એવી અમે જે પ્રેરણા આપીએ છીએ। અને સાથે સાથે શિક્ષણ મંત્રી અથવા સરકાર તરફને પણ અમે એવું જણાવીએ છીએ કે આજે ઓનલાઈન જે પરીક્ષા ચાલે છે એ ઓનલાઈન પરીક્ષાની અંદર જે બાળકોને જે આખું વર્ષ નથી ભણ્યા અને જે એક્ઝામ આપવાની થાય છે એ દરમિયાન એના મગજ ઉપર થોડું બધું ઘણું ટોર્ચર હોય તો એની કોઈ પણ પ્રકારની જે છે સારી વ્યવસ્થા થાય એ અમારા તરફથી એક પ્રાર્થના છે। કયા શાળામાં, કઈ વિદ્યાલયમાં અભ્યાસ કરતા હતા અને શાળામાં ગયા ત્યારે શું થયું? આશાદીપ સ્કૂલની અંદર પોતે અભ્યાસ કરે છે અને આશાદીપ સ્કૂલની અંદરથી કોઈ પણ પ્રકારનું ટોર્ચર કે દબાણ એવું કંઈ કરવામાં આવેલું નથી। એમણે તો અવારનવાર જે લેક્ચર આપવાના હતા તો એ તો આપતા જ હતા રેગ્યુલર, અને જે આ 7 તારીખથી એક્ઝામ શરૂ હતી એમની, અને એક્ઝામની અંદર કે આખું વર્ષ નથી ભણ્યા અને શું લખાય એ ડિપ્રેશનની અંદર આ વસ્તુ થયેલું છે। જે રીતે અત્યારે વાલીઓ જણાવી રહ્યા છે, ડિપ્રેશનમાં આવી ગયા હતા। જો કે ઓનલાઈન અભ્યાસ કર્યો છે એમાં કોઈ પણ જાતની સમજણ ન પડતા આખરે અત્યાંતિક પગલું પ્રગતિને ભરવું પડ્યું। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।